એમાં સફળતા જો આપણે પ્રાપ્ત કરવી હોય, 4 માંથી 4 માર્ક્સ જો પ્રાપ્ત કરવા હોય તો મારે તમારે ખૂબ સારી એવી મહેનત કરવી પડે અને એ મહેનતના ભાગરૂપે તમને આ પ્રશ્ન છેલ્લા 3-4 પીરિયડ થી લગભગ કહી રહ્યો છું. એમાં સાદો વર્તમાન કાળ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, વ્રત પ્રકાશન, ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર અથવા કોઈ પણ વ્યાકરણના પુસ્તકમાં સાદો વર્તમાન કાળ તમને આપેલો હશે. તો સાદો વર્તમાન કાળ ના ક્રિયાપદો નોટબુકમાં લખવાના છે. તમારામાંથી મને કોઈ કહી શકશે કે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો કયા કયા? Can you tell me? Am is, are, have as અને do does. હજુ પણ એક ક્રિયાપદ બેટા બાકી છે. એક્ઝેક્ટલી રાઈટ, જવાબ સાચો છે. am is, are આવશે, do does આવશે, have અને has આવશે. હજુ એક ક્રિયાપદ આવે છે જે આપણે રોજિંદી ક્રિયા માટે વાપરીએ છીએ. કોઈ કહી શકશે? એ છે મૂળ ક્રિયાપદ અને મૂળ ક્રિયાપદની પાછળ એસ અથવા યસ લાગે. આ 4 ક્રિયાપદો સાદા વર્તમાન કાળના છે. પહેલું આવશે am is, are. am is, are આવશે અને am is, are ફક્ત અત્યારે મારું ને તમારું અસ્તિત્વ છે દર્શાવે. am is, are. have અને has માલિકી અને સંબંધ દર્શાવે. જે do અને does છે પ્રશ્નાર્થક અને નકારવાચકમાં આવે અને મૂળ ક્રિયાપદ આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી લઈને રાત્રે સૂઈએ ત્યાં સુધી ની જે ક્રિયાઓ કરીએ છીએ એ બધી ક્રિયાઓ માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ કરવામાં આવે છે. ધારો કે I get up at 6 o'clock, તો get up એ મૂળ ક્રિયાપદ છે. I start my period at 7:50 AM, તો આ વાક્ય પણ સાદા વર્તમાન કાળનું છે. You join online period through Microsoft Teams, આ પણ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. તો આ રીતના સાદા વર્તમાન કાળના 4 ક્રિયાપદો નોટબુકમાં લખવાના, એનો ઉપયોગ લખવાનો. I am an English teacher, તો અત્યારે મારું અસ્તિત્વ એક ઇંગ્લિશ ટીચર તરીકે છે, તો એમ આવ્યું, આઈ છે એટલા માટે. યુ આર સ્ટુડન્ટ્સ ઓફ શ્રીમતી એલપીડી સાર્વજનિક વિદ્યાલય, તો એમાં આર આવ્યું. બરાબર છે. હી ઇઝ અ વેરી ક્લેવર સ્ટુડન્ટ, તો એમાં ઇઝ આવ્યું. તો એમિઝાનનો ઉપયોગ સાદા વર્તમાન કાળમાં ક્યાં થાય એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એમ કોની સાથે આવે, ઇઝ કોની સાથે આવે, આર કોની સાથે આવે, એ તમારે બરાબર ધ્યાનમાં રાખવાનું છે અને તો જ તમને અંગ્રેજી સારું આવડશે, બાકી નહીં આવડશે. એ જ પ્રમાણે ડુ અને ડઝ છે. તો સમ સ્ટુડન્ટ્સ ડોન્ટ એટેન્ડ માય ઇંગ્લિશ પીરિયડ, તો એમાં ડુ નોટ આવ્યું. સમ સ્ટુડન્ટ્સ એટેન્ડ માય ઇંગ્લિશ પીરિયડ, એમાં મૂળ ક્રિયાપદ આવ્યું. ડઝ શી રાઇટ હર હોમવર્ક રેગ્યુલરલી, એમાં ડઝ આવ્યું. She doesn't write my English homework regularly, તેમાં doesn't આવ્યું. I have finished my syllabus, એમાં have plus V3 આવ્યું. તેમાં tense બદલાઈ જશે. I have an English textbook, એમાં have આવ્યું. She has a car, એમાં has આવ્યું. તો આ રીતના તમારે સાદા વર્તમાન કાળના ક્રિયાપદો વિશેની જાણકારી તમને હોવી જોઈએ. ધોરણ 7 થી તમે આ શીખો છો, અત્યારે 12મા ધોરણમાં પહોંચ્યા છો, તો 12મા ધોરણમાં સાદો વર્તમાન કાળ તમારો ખૂબ મસ્ત હોવો જોઈએ. લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓને આના વિશે ખ્યાલ નથી, તો પાકું કરે. હવે પછીનો જે પીરિયડ હશે પીરિયડમાં લગભગ રવિવારે લેવામાં આવશે. રવિવારે આ જે નિયમિત વિદ્યાર્થીઓ છે એને પૂછવામાં આવશે કે ભાઈ સાદા વર્તમાન કાળના ક્રિયાપદો એક્ઝામ્પલ સહિત બોલો.
ઉદાહરણ સહિત બોલો. જે અત્યારે મેં તમને એક્ઝામ્પલ કયા કે એમ નું શું આવે, ઇઝ નું શું આવે, આર નું શું આવે, હેવ અને હેઝ, ડુ અને ડઝ, મૂળ ક્રિયાપદ આઈ રીડ અને ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, તેમાં રીડ એ મૂળ ક્રિયાપદ છે. આઈ રાઇટ અને ઇંગ્લિશ એસે, તો રાઇટ એ મૂળ ક્રિયાપદ છે. એટલે ફક્ત જાણકારી નહીં, પણ તમારે આ ક્રિયાપદોનો ઉપયોગ ક્યારે કરી શકાય, કયા ક્રિયાપદો છે, એ તમારે નોલેજ પ્રાપ્ત કરવું પડશે. અને એ નોલેજ તમે ઓનલાઈન પીડીએફ માટીલા સાહેબનો એટેન્ડ કરશો તો જ આવડશે. બાકી તમે એમ માની લેશો કે પીડીએફ એટેન્ડ કર્યો, ચાલુ કર્યા અને ફરી આવ્યા અને આપને ઇંગ્લિશ આવડી ગયું, તો એ વાત ખોટી છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ ઇરેગ્યુલર છે, ઘણા બધાની નોંધ લીધી છે, અને નેક્સ્ટ વીક અથવા પછીના વીકમાં વાલી સાથે વિદ્યાર્થીઓને બોલાવવાના છે અમારે, જે ઇંગ્લિશના પીરિયડમાં ઇરેગ્યુલર છે, લેસન નથી કરતા, ઈમેલ ઉપર લેસન નથી મોકલેલું, નોટબુક કેટલાક વિદ્યાર્થીઓ જમા કરાવી ગયા નથી, એવા વિદ્યાર્થીઓની લિસ્ટ તૈયાર કરી રહ્યો છું. અને લિસ્ટ તૈયાર કર્યા પછી વાલી સાથે નોટબુક સાથે ઇંગ્લિશનું વ્યાકરણના પુસ્તક સાથે એને બોલાવવામાં આવશે સાહેબની હાજરીમાં. તો આ તમારું સાદા વર્તમાન કાળનું થઈ ગયું. જે વિદ્યાર્થીઓનું બાકી છે એ વ્રત પ્રકાશન, ફંક્શનલ, કોઈ પણ પુસ્તકમાંથી તમારી પાસે જે પુસ્તક હોય એ પુસ્તકમાંથી એના વાક્યો તમારે ટ્રાન્સફર કરવાના છે. દરેક વિદ્યાર્થીએ લગભગ 80% વિદ્યાર્થીઓ મારા ઈમેલ ઉપર ધોરણ 12ના 80% વિદ્યાર્થીઓ પોતાના જવાબો સાદા વર્તમાન કાળના, ચાલુ વર્તમાન કાળના મોકલી આપ્યા છે. અને કેટલાક વિદ્યાર્થીઓના સારા જવાબો છે, સુંદર અક્ષરોમાં લખ્યું છે, એને આપણે શેર પણ કર્યું છે, અને હજુ પણ હું શેર કરીશ ઇંગ્લિશ ગ્રુપમાં. તો આ ફરજિયાત છે. ત્યાર પછી ચાલુ વર્તમાન કાળ. તો ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ એમ ઇઝ આર પ્લસ બી પ્લસ આઈએનજી. એમ ઇઝ આર 3માંથી એક જ આવશે. આઈ હોય તો એમ આવશે, હી સી ઇટ હોય તો ઇઝ આવશે, ત્યાર પછી વી, યુ અને તે હોય તો આર આવશે, અને ક્રિયાપદની પાછળ આઈએનજી ચાલુ વર્તમાન કાળમાં 100% આવશે. 100%. તો આ ચાલુ વર્તમાન કાળના ક્રિયાપદો વિશે તમને કહેવામાં આવેલું હતું બંને પુસ્તકમાંથી, અને 80% વિદ્યાર્થીઓએ એમના જવાબો વ્રજ અથવા ફંક્શનલ અથવા અન્ય વ્યાકરણના પુસ્તકમાંથી લખીને મને સેન્ડ કરેલા છે. જે બાકીના વિદ્યાર્થીઓ છે એ લોકોને આપણે સ્કૂલમાં બોલાવવાના છે, નામ સહિત વાલીની સાથે બોલાવવાના છે. આજે આપણે ત્રીજો ટેન્સ લઈએ છે, જે તમારું વ્રજ પ્રકાશન છે, પેજ નંબર 167 167 ઉપર આપેલું છે કે ટર્ન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇનટુ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. કે નીચેના વાક્યોને પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવો. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. એમાં સાંભળજો, પેજ નંબર 167 ઉપરથી બોલું છું. પરીક્ષામાં આ પ્રશ્ન સ્ટાર્ટ લાઈક ધીસમાં પૂછાશે. પ્રશ્ન નંબર 50. પહેલું વાક્ય છે, ડિસ્ટિંક્શન માર્ક્સ આર ગોટ બાય આસ્થા. ફરીથી બોલું છું, ડિસ્ટિંક્શન માર્ક્સ આર ગોટ બાય આસ્થા. ફરી એકવાર બોલું છું, ડિસ્ટિંક્શન માર્ક્સ આર ગોટ બાય આસ્થા. આ વાક્ય વ્રજ પ્રકાશનમાંથી પેજ નંબર 167, જે પૂર્ણ વર્તમાન કાળ છે, ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એની જે એક્સરસાઇઝ નંબર 2 છે, એમાંથી આ વાક્ય બોલી રહ્યો છું. મારું પોતાનું નથી. હવે મને કહી શકશો કે આ વાક્ય કયા ટેન્સનું છે? કે ડિસ્ટિંક્શન માર્ક્સ આર ગોટ બાય આસ્થા, આ વાક્ય કયા ટેન્સનું? અહીંયા યાદી તો મારી પાસે છે જ. હું તમને નામ કહું એના કરતા સ્વેચ્છાએ મને કહો કે આ વાક્ય કયા ટેન્સનું? ઈશા છે, પ્રિયા છે, સાદો વર્તમાન કાળ. એક્ઝેક્ટલી રાઈટ. એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસ? એક્ઝેક્ટલી રાઈટ. પેસિવ વોઇસ. વેરી ગુડ. પેસિવ વોઇસ શા માટે? સાચો જવાબ છે. બાય આપેલું છે. બરાબર છે. બાય છે,
આર ટુ બી નું વર્તમાન કાળનું રૂપ છે. એની પછી GOT ગોટ પાસ્ટ પાર્ટિસિપલ છે, એટલા માટે આ વાક્ય સાદા વર્તમાન કાળનું પેસિવ હોય છે. અને આ પ્રકારની પકડ દરેક વિદ્યાર્થીએ પ્રાપ્ય કરવી પડશે, તો જ તમે કોઈને કોઈ જગ્યાએ નોકરી પર જશો તો ફાવશો. પરીક્ષામાં માર્ક્સ લાવવા માટે પણ જરૂરી છે. હવે એને ફેરવવાનું છે પૂર્ણ વર્તમાન કાળમાં. તો પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ કોઈ કહી શકશે? ધ્રુવ કુમાર. પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ શું? બુટાની ધ્રુવ કુમાર. have, has Have, plus have. exactly Have right. has Have plus V3. exactly plus right. V3. very good, excellent. have કે has plus V3 આ પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. તમે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાઓ ત્યાં પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદમાં કોઈ ફેરફાર આવશે નહીં. have કે has plus V3. તમે LPD માં ભણો, PP સવાણીમાં ભણો, પાર્થમાં ભણો, ABC માં ભણો કે કોઈ પણ ઇંગ્લિશ ટીચર પાસે ભણો, એને કહેવું જ પડે કે પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ have કે has plus V3 એક્ટિવ વોઇસમાં આવે. માટીરા સાહેબ પાસે ભણો કે X પાસે ભણો કે Y પાસે ભણો કે Z પાસે ભણો, કોઈ પણ પાસે તમે શિક્ષણ લો પૂર્ણ વર્તમાન કાળનું, તો એને જખ મારીને કહેવું પડે કે પૂર્ણ વર્તમાન કાળનું ક્રિયાપદ have કે has plus V3 આવે છે. અને આ સમજ તમારે પાકી કરવાની છે. કોની પાસે ઇંગ્લિશ ભણો છો એ મહત્વનું નથી, પણ પૂર્ણ વર્તમાન કાળમાં કયું ક્રિયાપદ આવે એ મહત્વનું છે. આજકાલ ફેશન ચાલે છે, કોણ ઇંગ્લિશ ભણાવે છે, કયો ટીચર ભણાવે છે, કેટલો સ્ટ્રિક્ટ છે, કેટલી હાજરી લે છે, કેવું ભણાવે છે, શું કરાવે છે, લેસન કરાવે, જોઈને લખીને આપી દો, સેન્ડ કરો, વાર્તા પૂરી. આપણે ક્વોલિટી વાળા વિદ્યાર્થીઓ જોઈએ છે, આપણે ક્વોન્ટિટી જોઈતી નથી. ગુણવત્તા વાળું ઇંગ્લિશ જોઈએ છે, ગુણવત્તા વાળા વિદ્યાર્થીઓ અને ટીચર જોઈએ છે. અભ્યાસક્રમ પૂરો કરવો મહત્વની વાત નથી, કેટલું આવડવું એ મહત્વનું છે, કેવું આવડે એ મહત્વનું છે. તો પૂર્ણ વર્તમાન કાળ માટે એક્ટિવ વોઇસમાં આવશે. પેસિવ વોઇસમાં જો તમારે જવાબ લખવાનો હોય તો have કે has પ્લસ been પ્લસ V3 આવશે. પેસિવ વોઇસમાં પૂર્ણ વર્તમાન કાળમાં been પોતે હાજર રહેશે. been BEEN. તો આ વાક્યનું કોઈ મન કહી શકશે કે આ વાક્યનું પેસિવ વોઇસ શું થાય? અરે સોરી, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં રૂપાંતર શું થાય? ડિસ્ટિંક્શન માર્ક્સ આર ગોટ બાય આસ્થા. શું જવાબ આવશે? distinction marks Distinction marks have been got by Astha. exactly right. સેલ્યુટ છે આ દીકરીને, ઈશાબેનને, કે તમારો કોન્સેપ્ટ ક્લિયર છે, અને એવો જ અન્ય વિદ્યાર્થીઓનો પણ હોવો જોઈએ. ડિસ્ટિંક્શન માર્ક્સ આર ના બદલે આવશે હેવ, કારણ કે બહુવચનમાં છે, માર્ક્સ છે એટલે હેવ આવશે. પેસિવ વોઇસ છે પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે તમારે બીન લખવું પડશે. બીન લખ્યા પછી આવશે ગોટ, પછી આવશે બાય, અને પછી આવશે આસ્થા. એટલે તમારો જવાબ આવશે ડિસ્ટિંક્શન માર્ક્સ have been got by આસ્થા. તો આ તમારું પૂર્ણ વર્તમાન કાળમાં રૂપાંતર થયું. અને બીજું વાક્ય એમાંથી લઉં છું, their homework is being done by some students. their homework is being done by some students. આ તમારું બીજું વાક્ય વ્રત પ્રકાશનમાંથી પેજ નંબર 167 ઉપરથી બોલું છું. આ વાક્ય કયા ટેન્સનું? their homework વર્તમાન કાળ. exactly right. ચાલુ વર્તમાન કાળમાં કયો વોઇસ? Passive. પેસિવ. શા માટે પેસિવ કઈ રીતના ખબર પડી? બાય છે, બીઈંગ છે, ઇઝ છે અને V3 છે. પણ બીઈંગ છે એટલા માટે મને તમને ખબર પડે, બાય છે એટલે મને તમને ખબર પડે કે ચાલુ વર્તમાન કાળમાં પેસિવ વોઇસ છે. એને ફેરવો પૂર્ણ વર્તમાન કાળમાં, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં ફેરવો. તો શું જવાબ આવશે? their homework, પછી is જશે,
is ના બદલે આવશે have આવશે કે has આવશે? has exactly Has. right. has આવશે. their homework has પછી વાક્યમાંથી being જશે. being જશે એટલે એના બદલે આવશે પૂર્ણ વર્તમાન કાળમાં been આવશે. exactly right. તો their homework has been done માં ફેરફાર થશે એનું એ જ રહેશે. done exactly right. done નું done જ રહેશે. has been done by નું by some નું some અને students નું student. ફરી એકવાર બોલું છું. their homework has been done by some students. આ તમારો પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં જવાબ છે. હવે મને કોઈ કહી શકશે કે આ વાક્યમાં શું ફેરફાર કર્યો આપણે? કયા શબ્દો ગયા, કયા ક્રિયાપદો ગયા અને કયા ક્રિયાપદોએ સ્થાન લીધું? કોઈ કહી શકશે? is ની જગ્યાએ has મૂકવું. ને બદલે have. એક્ઝેક્ટલી રાઈટ કે ભાઈ is ગયું અને is એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે, ટુ બી નું રૂપ છે, એ ગયું એને કાઢવું પડે અને પૂર્ણ વર્તમાન કાળમાં આપણે has કે have એક વચન પ્રમાણે કે બહુવચન પ્રમાણે લેવું પડે. અહીંયા હોમવર્ક એક વચન છે એટલા માટે has લીધું. ત્યાર પછી બીજું ક્રિયાપદ આપણે કયું કાઢ્યું? being ની જગ્યાએ been. એક્ઝેક્ટલી રાઈટ. બહુ સરસ કે being ની જગ્યાએ been આવ્યું, કારણ કે being એ ચાલુ કાળમાં જ આવે. કોઈ પણ ચાલુ કાળમાં પેસિવ વોઇસમાં being આવે, જ્યારે પૂર્ણ કાળમાં પેસિવ વોઇસમાં been આવે. એટલે been આવ્યું, ત્યાર પછી done નું done રહ્યું, by નું by રહ્યું, some students નું some students રહ્યું. તો આ રીતના બે વાક્યો તમને કયા છે. બાકીના જે વાક્યો 6-8 રહેલા છે એ 8 વાક્યનો જવાબ લખીને મને મારા ઈમેલ આઈડી ઉપર મોકલી આપજો. ત્યાર પછી જે ફંક્શનલ ઇંગ્લિશ ગ્રામર છે એમાં પેજ નંબર તમારું રહેલું છે 156. 157 ઉપર તમને એક્સરસાઇઝ આપી છે છેલ્લા પેજ ઉપર, એટલે કે 157 નું છેલ્લું લાસ્ટ એક્સરસાઇઝ નંબર 6, ચેન્જ ધ સેન્ટેન્સીસ ઇન્ટુ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એમાં પહેલું વાક્ય છે શિવાની ઇઝ કુકિંગ ભાખરવાડી. શિવાની ઇઝ કુકિંગ ભાખરવાડી આ વાક્ય આપેલું છે. તો આ વાક્યનો કોઈ જવાબ મને કહી શકશે? શિવાની has cooked ભાખરવડી. ઓકે, આ સિવાય કોઈ કહી શકશે? વેરી ગુડ. શિવાની ઇઝ કુકિંગ ભાખરવડી. તો આ વાક્ય કયા ટેન્સનું? શિવાની ઇઝ કુકિંગ ભાખરવડી. એક્ઝેક્ટલી રાઈટ. શાના ઉપરથી ખબર પડી કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે? બહુ સરસ. બરાબર છે. બહુ સરસ મહેકબેન, બહુ સારી વાત છે. ઈશાબેન અને અન્ય વિદ્યાર્થીઓ હવે લગભગ બોલે છે, બહુ સારી વાત છે કે ઇઝ અને કુકિંગ ઉપરથી ખબર પડે કે આ વાક્ય ચાલુ વર્તમાન કાળનું છે. એને શામાં ફેરવવાનું છે? આપણે કયા કાળમાં ફેરવવાનું છે? પૂર્ણ વર્તમાન પૂર્ણ વર્તમાન કાળમાં. તો મોનિકાબેન અને અન્ય મિત્રો જે રહેલા છે પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવશો તો ઇઝ આવશે? પૂર્ણ વર્તમાન નહીં આવશે. આવશે? ઇઝ નહીં આવશે. તો ઇઝ ની જગ્યાએ શું લઈશું આપણે? હેઝ આવશે. કેમ હેઝ આવે? હેવ નહીં આવશે? મને તો એવું લાગે છે કે હેવ આવશે અહીંયા. ની જગ્યાએ has આવે. એવું? બાકી મને તો હેવ લાગે છે કે અહીંયા હેવ આવશે. શિવાની હેવ કુકિંગ ભાખરવાડી. એક્ઝેક્ટલી રાઈટ. બહુવચન માટે વપરાય. અચ્છા, તો શિવાની એક વચન છે કે બહુવચન છે? જોજો, મને ઇંગ્લિશ બરાબર આવડતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ એમ કહે છે કે માટેરા સાહેબને ઇંગ્લિશ બરાબર આવડતું નથી, એટલે મને જરા ચકાસજો કે મને જવાબ એવો આવડે છે કે શિવાની હેવ, પણ તમે એમ કહો છો કે શિવાની એક વચન છે, એક જ છે, એટલે હેઝ આવશે. તમે સાચા, હું ખોટો. તમારો જવાબ સાચો કે શિવાની એક જ છે એટલે હેઝ આવશે. ત્યાર પછી કુકિંગ, હું કહું છું કે કુકિંગ આવશે. શિવાની હેઝ કુકિંગ, તો મારો જવાબ સાચો કે ખોટો?
ખોટો ખોટો છે, કેમ ખોટો? આઈએનજી હોય તો ચાલુ થઈ જાય. એક્ઝેક્ટલી રાઈટ અંજલિબેન, બહુ સારી વાત છે અંજલિબેન, મોનિકાબેન, અમારા આયુષી બેન પણ મોડા જોડાયેલા છે. કેમેરો ચાલુ કર્યો છે આયુષી બેને, બહુ સારી વાત છે. તો અહીંયા કુકિંગ એ ચાલુ વર્તમાન કાળમાં અથવા ચાલુ કાળમાં કોઈ પણ ચાલુ કાળમાં આઈએનજી વાળું ક્રિયાપદ આવે. અહીંયા પણ ખોટો. અને તમારું ઇંગ્લિશ બહુ સરસ છે એ માટે તમને બધાને ખૂબ સારો ધન્યવાદ આપું છું. મારો જવાબ ખોટો, કુકિંગ નહીં આવશે. તમે કહ્યું એ બધા એ મુજબ અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આવશે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3 કયું આવશે? કુકિંગ નું V3 કુકડ આવશે. એક્ઝેક્ટલી રાઈટ કુકડ આવશે અને ભાખરવાડી નું ભાખરવાડી. એટલે જવાબ આવશે શિવાની હેઝ કુકડ ભાખરવાડી. હવે મારો જવાબ સાચો કે ખોટો? શિવાની સાચો છે. જોજો મને બરાબર આવડતું નથી. કેટલાક વિદ્યાર્થીઓ ફરિયાદ કરે છે કે આ સાહેબ બરાબર ભણાવતા નથી, બરાબર એમને આવડતું નથી, પ્રશ્નો બહુ પૂછે છે, બહુ લાંબુ ખેંચે છે, જે ચલાવવાનું છે ચલાવતા નથી, પરીક્ષામાં પૂછાવાનું છે તે ચલાવતા નથી, એ જ ચલવું છે. તો શિવાની હેઝ કુકડ ભાખરવાડી એ તમારો જવાબ બરાબર પરફેક્ટ છે. અને અહીંયા જે વિદ્યાર્થીઓ બોલે છે, જે શાંત છે, એવા તમામ વિદ્યાર્થીઓને આ નોંધ લેવાની છે કે હેઝ પ્લસ V3 હોય એટલે પૂર્ણ વર્તમાન. અને બીજું વાક્ય એમાં જુઓ, આઈ સો સિંગમ 2 times. આઈ સો સિંગમ 2 times આ વાક્ય છે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ LPD માં સિંગમ છે, કેટલાક વિદ્યાર્થીઓ સિંગમ છે. એ લોકોનું નામ નહીં લેવાય, નામ લેવાય તો સિંગમ જેવું ચાલુ કરે. LPD માં 12મા ધોરણમાં કેટલાક છે, કેટલાક 11મા ધોરણમાં સિંગમ હતા. તો આ વાક્ય કયા ટેન્સનું? આઈ સો સિંગમ 2 times. કયો ટેન્સ? અમારા અક્ષિત કુમાર છે, અર્પિત કુમાર છે. ગઈકાલે કેટલાક વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવેલા હતા, કેટલાક વિદ્યાર્થીઓ તો લગભગ ઓળખતા નહીં હોય એવા પ્રકારનું મેં કાલે દ્રશ્ય જોયું. અમારા ડોબરિયા યશ કુમાર આવ્યા તો યશે કહ્યું કે હું તમને ઓળખું છું. કેટલાક વિદ્યાર્થીઓ આવ્યા એક્ટિવા ઉપર, હોન્ડા ઉપર, સિંગમની જેમ કેટલાક તો ગઈકાલે એન્ટ્રી મારી અને સિંગમની જેમ ન ઓળખતા હોય એ રીતના ફૂલ સ્પીડે જતા રહ્યા. દેવકુમાર છે, દર્શન કુમાર છે. કયો ટેન્સ? આઈ સો સિંગમ 2 times. આ વાક્ય કયા ટેન્સ? સાદો વર્તમાન કાળ નહીં આવશે બેટા. આઈ સો ભૂતકાળ. એક્ઝેક્ટલી રાઈટ ભૂતકાળનું વાક્ય છે. સો છે, SAW સો છે એટલે ભૂતકાળ છે. તો ભૂતકાળને ફેરવવાનો છે કયા ટેન્સમાં? સાદા ભૂતકાળને કયા ટેન્સમાં ફેરવવાનો છે? પૂર્ણ વર્તમાન કાળમાં. આયુષી બેન, બહુ સારી વાત છે. કેમેરો ચાલુ કરીને કહે છે કે પૂર્ણ વર્તમાન કાળ. અન્ય વિદ્યાર્થીઓ પણ કહે છે. છોકરાઓ પણ જરા બોલતા રહેજો, છોકરાઓ પણ બોલતા રહેજો. તો પૂર્ણ વર્તમાન કાળમાં ફેરવશો તો આઈ નું આઈ આવશે કે નહીં આવશે? આઈ આવશે? હા કે ના? ઓકે, આઈ આવશે. સો આપેલું છે તો સો ના બદલે આપણે કયું ક્રિયાપદ લઈશું? આઈ છે. હેઝ આવશે. હું તમને એમ કહું છું કે આઈ હેઝ આવશે. તો આઈ હેઝ મારો જવાબ સાચો કે ખોટો? ખોટો. ન આવે. મને બહુ ઇંગ્લિશ આવડતું નથી, હું ભૂલી ગયો છું. ઓનલાઈન પીરિયડમાં હું ઇંગ્લિશ ભૂલી ગયો છું. તમારું ઇંગ્લિશ બહુ સારું થયું છે, તમારું ઇંગ્લિશ પાકું છે કે હેવ જ આવે. યુ આર ઓલ રાઈટ, આઈ એમ રોંગ. તો હેવ આવશે, સાચી વાત છે કે આઈ હેવ આવશે. આઈ છે એટલે હેવ આવશે. સો આપેલું છે તો સો નું સિંગ આવશે. SEENG આવશે? આવશે? નહીં આવશે. એક્ઝેક્ટલી રાઈટ. હું ખોટો અને તમે સાચા. તો સો નું શું આવશે? SAW સો નું શું આવશે? V3 સો નું શું થાય? સીન. એક્ઝેક્ટલી રાઈટ. સી, સો અને સીન.
તો અહીંયા સોનું ભૂતકૃદંત આવશે અથવા સી નું V3 આવશે સીન SNN સીન આઈ હેવ સીન સિંગમ અને 2 ટાઈમ્સ આવશે ફરી એકવાર જવાબ બોલું છું આઈ આવશે હેવ આવશે સીન આવશે સિંગમ આવશે અને 2 ટાઈમ્સ આવશે આઈ હેવ સીન સિંગમ 2 ટાઈમ્સ આ રીતના 4 વાક્યો તમને બંને પુસ્તકમાંથી કરાવેલા છે અને બાકીના જવાબો તમારે નોટબુકમાં લખવાના છે અને લખીને મને 90% વિદ્યાર્થીઓ લગભગ મારું જે માટીડા grlpd@gmail.com ઉપર નિયમિતપણે મોકલી આપે છે એમાં તમારું સારું થયું છે મિત્રો તમારું સારું એ થયું છે કે તમને મેલ મોકલતા આવડી ગયું છે તમને હોમવર્ક મોકલતા આવડી ગયું છે અને હું ઘણા બધાને કહું છું કે મારા વિદ્યાર્થીઓ ઓનલાઈન પીરિયડ એટેન્ડ કર્યા પછી આટલું હોમવર્ક નિયમિત આટલા વિદ્યાર્થીઓ મોકલે છે એમાં તમારી આ એક આવડત તો પાકી થઈ છે બીજું કે તમે ટેન્સનું નોલેજ તમારું પાકું થાય છે મિત્રો હું ખોટો પડું છું પણ તમે સાચા પડો છો આ જ રીતના કોઈ પણ વ્યક્તિ સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ ચાલુ વર્તમાનકાળ કે પૂર્ણ વર્તમાનકાળમાં કદાચ ભૂલ કરે તો તમે પકડી પાડશો કે આ વ્યક્તિ ખોટું બોલી રહ્યો છે એટલે હું તમને કહું છું કે વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ સાદો વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળના ક્રિયાપદો નોટબુકમાં કમ્પલસરી બધાએ લખવાના છે એને મોઢે કરવાના છે અને મોઢે કર્યા પછી આપણે એક સેશન રાખીશું એમાં પહેલા છોકરાઓ બોલશે અને પછી છોકરીઓ બોલશે તો આ 4 ટેન્સ થયા છે એક સાદો વર્તમાનકાળ ચાલુ વર્તમાનકાળ અને પૂર્ણ વર્તમાનકાળ એની સાથે સાથે સાદો ભૂતકાળ પણ થયો છે એક્ટિવ અને પેસિવ પણ થયો છે તો આ 4 ટેન્સ વિશે તમને અહીંયા માહિતી આપી છે અગાઉનું જે તાસ છે તાસમાં એ જ માહિતી આપણે ફરી પાછા રિપીટ કરીશું જે નવી પેપર સ્ટાઇલ આવી છે એ આપણા ઇંગ્લિશ ગ્રુપમાં તમને શેર કરવામાં આવશે પેપર સ્ટાઇલ સેમ જ છે પેપર સ્ટાઇલમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી બરાબર છે પેપર સ્ટાઇલ આપણી જે પ્રમાણે છે એ પ્રમાણેની જ છે અહીંયા જે તમારી ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક શેર કરું છું એમાં ધ મંકીઝ પો વાંદરાનો પંજો આ પાઠ છે વાંદરાનો પંજો આ પાઠ રહેલો છે અવાજ પહોંચે છે મારો હા સર યસ સર યસ સર
ટેક્સ્ટ બુક દેખાય છે? હા સર. Yes, sir. અવાજ આવે છે? યસ યો નો? હા સર. હા, યસ તો સર. તો આ પેસેજ હા વાંચો સર ને. આવે છે. વાંદરાનો પંજો, આવે છે. WW જેકોબ્સ. એનો વાંચો છો પહેલો પેસેજ? હવે થોડીક મિનિટ બાકી છે, પછી હું તમને છૂટા કરું છું. આ વાંચો છો હા. પહેલો પેસેજ? One a cold and stormy On a night, cold my wife and વાંચો વાંચો. playing chess in Mr. in White their and his small son living room of Herbert were playing chess in their small living room of villa. While Mr. White was sitting by the fire, knitting and talking them occasionally. They were expecting a guest named Sergeant Morris, who was a family friend and had been posted in India and was back after completing his tenure. There he said, Herbert, hearing the gate shut loudly and heavy footsteps coming